હવે મૃત્યુ આત્માને પ્રભુ શાંતિ આપે એ જગ્યાના. હવે આપણી મીટિંગ ચાલુ કરીએ તો મને એક પ્રસંગ યાદ આવ્યો કે એક વખત બાલ્કની બારીની કારોબારીની મીટિંગ હતી. એ વખતે પ્રેસિડેન્ટ આપણા પ્રમુખ શ્રીજી બાહુભાઈ જસભાઈ હતા. બાહુભાઈ જસભાઈ જ્યારે આવ્યા ત્યારે હું એકલો જ હતો. એટલે મેં ફોન લઈ અને પહેલા મેં ભરતભાઈને હું ફોન કરું કે આપણે આ બાહુભાઈ જસભાઈ આવી ગયા છે તો તમે વહેલા કરાવો. ભરતભાઈને મેં ફોન કર્યો. એવો ફોન કર્યો એટલે બાહુભાઈ મને કહે છે કે ફોન મૂકી દો. તમે બધાને કહ્યું છે ને? મેં કહું હા. બધાને સર્ક્યુલર મળી ગયો ને? મેં કહું હા. તો એ એમની ફરજ છે. એમ મેં આપણા દરેક મિત્રોને 2 વખત મેસેજ છોડ્યા છે. એક વખત અઠવાડિયા પહેલા કદાચ ભૂલી જાય તો છેલ્લા 2 દિવસમાં હું રિપીટ કરતો હતો કે તમે આવજો. પણ મને ખબર નહીં કે 10:30 એમને વાત જઈએ છે. આપણે શું ઉતાવળ છે? એટલે ફરીથી મહેરબાની કરીને આવું ના કરશો. કારણ કે તમને બધાને એ ખબર નહીં કે હિંસાથી વધારે બેસાતું નથી. એ જો ટાઈમસર આવી જતા હોય તો આપણને શું થાય છે? એટલે મહેરબાની કરીને ફરી આવું ના કરતા. હવે હું આપણે જમવાના ટાઈમે એમાં થોડોક ચાલુનો દિવસ છે એટલે મને ઘણા બધાએ કહ્યું કે અમે 11 વાગે આવીશું, છૂટતા આવીશું. મેં તો સારું. એટલે જમવાના ટાઈમે તો સારું છે. મેં ડીશ વધારે કહી છે એટલે વાંધો નહીં. પણ દરમિયાન હું અભિનંદન આપું છું. અને જ્યારે હું આ વાત હિંસાને કહેવા ગયો કે આવી રીતે સરસ પ્રોગ્રામ ગયો તો મને સામેથી એમણે કહ્યું કે 14મી તારીખે શનિવારે મીટિંગ રાખો એટલે હું રૂબરૂ બધાને અભિનંદન આપી શકું અને રૂબરૂ બધાને મળી શકું કે આટલા વર્ષો પછી સરસ રીતે પ્રોગ્રામ ગયો એટલે મારે દરેકને મળવું છે. એમની ઈચ્છાને માન આપી મેં આજે આ મીટિંગનું આયોજન કર્યું છે. તો સર્વે મિત્રો, ખાસ કરીને પ્રજ્ઞેશભાઈ, હું પહેલા એમને યાદ કરી. ચીમનભાઈ એ રસ્તામાં છે એટલે આવે છે. હવે સૌ પ્રથમ હું હિંસાને વારંવાર યાદ એટલા માટે કરું છું કે મારા માટે 2 આદર્શ હતા. એક જેમિની મહેતા અને હિંસા. માર્ચથી એપ્રિલ અને મે એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે ફોન આવ્યો ભાઈ કેમનું છે. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે બી એમનો સૌથી પહેલા ફોન હિંસાનો આવ્યો, બીજો જેમિની મહેતાનો આવ્યો. અને જેમિની મહેતા તો ઓપરેશન થિયેટરમાં જતા જતા મને ફોન કર્યો. મને કે હું અત્યારે હવે જઉં છું અને ગરગડા થઈ ગયા કે મને તારા કામમાં આવી શકતો નથી એટલે હું નિર્ગીર છું. મેં કહું વાંધો નહીં, તમે અત્યારે ઓપરેશન થઈ જાય પછી આપણે મળીશું. પછી હિંસા એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે ભાઈ શું ચાલે છે, કેમનું છે. જે 15મી એપ્રિલથી એક મેની 31મી સુધી એમણે સતત એ ચિંતા કરી છે. અને જ્યારે જ્યારે કંઈક થાય ત્યારે મને કે પૈસા લઈ જા. 2 દિવસ થયા છે આ ચેક આવ્યો છે, ચેકની વ્યવસ્થા કર. એટલે હું હિંસાને ખરા હૃદયથી, કારણ કે પ્રમુખો તો ઘણા બધા હોય છે. ઘણા બેસવા માટે આવ્યા હોય છે, ઘણા પોતાના હોદ્દાને અનુરૂપ કરવા માટે આવ્યા હોય છે. પણ હિંસાએ એ કહેવના રાખી નથી. અને ખરેખર એ દર બીજે કે ત્રીજે દિવસે મને 25,000નો 50,000નો ચેક આપ્યો છે. એમના બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. બીજો જેમિની મહેતાનો કે એક પણ દિવસ એવો નહીં ગયો હોય કે
એમના ઓપરેશન પછી એમણે મને યાદ નહીં કર્યા હોય કે ભાઈ આવું છે તો હું નહીં આવું, પણ સતત મારી જોડે સંપર્કમાં રહેતા હતા. ત્રીજો ચીમન આવી ગયો, એ સતત મને યાદ કરાવે કે જાની કાકા હું કોમ્પ્યુટર ચાલુ કરાવું છું અને કોમ્પ્યુટર લઉં છું તો રિપેર કરીને હું આવું છું. 150 વર્ષ જીવશે. નામ બોલ્યા ને એન્ટ્રી થઈ ના એટલે રસ્તા મેં ફોન કર્યો તો એ બાઈકની કિંમત પ્રોગ્રેસ એને સુંદર રીતે સર્ટિફિકેટ કહેવાય. એટલે એને પણ મહેનત કરી કે એના પોતાના ધંધો કોઈને પણ એની સાથે દીપક વાઘેલાને હું ભૂલી જ નહીં. સૌથી પહેલા આ બધું કરવા છતાંય હું એને યાદ કરી કે નિપુલ પટેલને 5 એપ્રિલ શરૂ થાય ત્યારથી એનું કામ ચાલુ કરાવી દઉં અને એને કાયમ ખખડાવતો રહું છું કે આ હવે તું આ છપાય અહીં બેસો, અહીં ફી છે, અહીં ફીનું ધોરણ છે, અહીં બેસો છે, અહીં પેકિંગ છે, અહીં ફીનું 10 રૂપિયા લેવાના છે, એવું બધું કાગળ વટ કરાવડાવું. અને પછી જ્યારે મંડપમાં જોયો હતો ત્યારે એને એક સુંદર કામ કર્યું કે જે મારા 6 માણસો બેસવાની જગ્યાએ એને એવું આયોજન કર્યું કે ત્રણ જ જણ એને હેન્ડલ કરે અને એ ત્રણેય દીકરીઓ પેલા ભટ્ટ, સ્મિતા શાહ અને પ્રીતિ પટેલ, આ 3 જણાએ. અને આ બાજુ જે ઓપન છે ત્યાં આગળ પણ મંડપની એને સુંદર વ્યવસ્થા કરેલી નિપુલે કે મારે એક માણસ ત્યાં રાખવો પડે. નાના છોકરાઓ મોટા કૂદીને આવતા હતા એ બી બંધ થઈ ગયું. અને એ જે બધા માણસો એ મેં સ્કેટિંગમાં બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી. એટલે હું નિપુલને નહીં ભૂલું. અને ચોથો હું મેહુલને કે અડધામાં રામ ને અડધામાં ગામ હતું કે નિપુલ એટલો મેહુલ એટલો. હું ઘણી વાર કહું મેહુલ આ 380 થાય છે 401 કે જાણી કાકા ચિંતા ના કરતો, હું બધાને પહોંચી વળી, પણ તું એકલો છું તાકે કોઈ ચિંતા ના કરશો. એકલા હંગાતે 400 તો છે નહીં, 3 બેસ છે. તો એને બહુ સુંદર આયોજન કર્યું અને એની સાથે મનીષને પણ અને વિશ્વાને સાથે રાખીને એને બહુ સુંદર બધાનું કામ કર્યું. એનાથી હું ભાઈ ચીમન, દીપક વાઘેલા, સ્મિતા, પેલા બધાનો હું ઋણીપૂર્વક એમને યાદ કરું છું. અને ફરી ભવિષ્યમાં પણ આવો સહકાર અને સહકાર તો કરો પણ કોઈ પણ જાતનો વાદ વિવાદ વગર પાણીના રેલાની જેમ એ શિબિર પૂરી થઈ. આ શિબિર હું મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. એવું મેં જેમિની મહેતાને પણ વચન આપેલું કે તમે ભલે દવાખાને રહો, હિંસા ભલે અરવિંદ વ્યાસની એ બીમાર હતા, હરીશની ઓપરેશન હતું, છતાંય મેં બધાનો સાથ લઈ અને સુંદર આયોજન કર્યું. એ બદલ હું સર્વેનો ઋણી છું. સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. રાજુભાઈ ઉભા કરજો. રાજુભાઈ મહંત એ મારા જેટલા સમાચાર જાય અને બીજે જ દાડે એ પબ્લિશ કરતા હતા એટલે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મીડિયાનો અને સીધો આભાર સુરેશ સોઢા. આ સુરેશ સોઢા રહે છે અમદાવાદ, પણ મારું કઈ બી વર્ક હોય તો હું કહું કે આ તમે આ મને ઇન્વિટેશન છાપી નાખો.
તો એ મને બીજે જ તારે રાતે 12 વાગે 2 વાગે બેસે અને મને સભાના પરમો એ ડિસ્પેચ કરતા હતા. એટલે હું એમનો બી આભાર માનું છું. અને ત્રીજા ઈબર બ્રહ્મભટ્ટ ઈબરભાઈ આમ તો મારા માટે નવા નથી, પણ પાંકજી બારી માટે એ નવા છે. અને એમણે આખો મોબાઈલનો ભાગ એટલે યુટ્યુબમાં એ પ્રસિદ્ધ કરવાનું કામ એમણે ખૂબ બી નિભાવ્યું છે. એ બદલ હું એમનો આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ. હવે હું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ વ્યાસને બે શબ્દો બોલવા વિનંતી કરું. આયોજન મંત્રી હરીશ રાની દેશમાં બધા કાર્યક્રમો વિષયમાં ઇન્સ્પેક્ટર ભાઈઓએ ભાવથી ભારે એવો સમય આપીને આ વિશેષ શિબિરનું આયોજન કર્યું. અને માટે બે શિબિર આખી સમસ્યા ગામથી આપણે બધા જ કાર્યક્રમો બાળકોની બાજુમાં સમર્પિત કાર્યક્રમો ગામમાં આપણે આવા કાર્યક્રમ આવ્યા છે. એવી યાદ કરું ભરતભાઈ પ્રવીણભાઈ અને વિદ્યાર્થીની કાર્યક્રમ અને અત્યારના આ બધા જ કાર્યક્રમ એવી રીતે જ આ પ્રવૃત્તિમાં 15 પ્રવૃત્તિનું આયોજન કર્યું. મહિનાઓ સુધી ચલાવ્યું હતું. અને અઘરું કામ ફેબ્રુઆરી માટે એટલા માટે ઘણા બધા લોકો અમારી હાજરી છે. માટે જ ખૂબ સુંદર અને એને કારણે છેલ્લા 18 વર્ષથી ભારતીય વાળી સમાજની લોકપ્રિય છે. એને લોકોને આરામ બધા જ કાર્યક્રમો બધા જ મિત્રો જેમને કાર્યક્રમ ના હોય ત્યાં એમને મદદ કરી છે. એમને હું ખૂબ અભિનંદન આપું છું. અને આવી રીતે ભવિષ્યમાં આપણે કામ કરતા રહીશું એ સત્તાવન સાથે આ સૌનો રીતે અભિનંદન આપીને મારી વાત બીજા છે શ્રી જયમિની મહેતા કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધા સંડોવાયેલા અને રગે રગની માહિતી હું એમને આપતો અને એને લીધે એ બી હું એમને વિનંતી કરું કે બે શબ્દ બોલે. मैं अपने पुनर्ति प्रसंगे बात करेली જ્યારે 1990 આનું બીજ ગવાયું ગ્રીષ્મ શિબિરનું સાચું જોતા આવ્યું હતું કે આ વખતે જે શિબિર હતી કે જે પરેશભાઈએ કહ્યું કે મેં આટલી શિબિરો જોઈ પણ સૌથી પ્રથમ સંપૂર્ણ રીતે આયોજિત સરળતાથી ગઈ, કોઈને પણ કશી ઈજા ના થઈ, કોઈ સમસ્યા ના ઊભી થઈ અને જે ઇન્સ્ટ્રક્ટર ભાઈઓ કાર્યકરોએ નિષ્ઠાથી કામ કર્યું તેવું પહેલાં કરતા હતા પણ આ વખતે સૌથી વધારે જોવા મળ્યું અને માટે આપ સૌ અભિનંદનને પાત્ર છો અને સંસ્થા તરફથી એ આપના સહકાર બદલ નિષ્ઠા બદલ હું સર્વેનો આભાર માનું છું.
મને એક વસ્તુ યાદ આવી કે આપણે શિબિરમાં 4 પ્રોગ્રામ એવા કરેલા કે એમાં બાળકો ખૂબ ખુશ થઈ ગયેલા અને મને એ બાળકોના વાલીઓએ કહ્યું કે સાહેબ આ પ્રોગ્રામ ફરી રાખો તો સારું. તો મેં કહ્યું મારી તો તૈયારી છે, પણ જે સાહેબો આવ્યા છે એ બી ડૉક્ટર છે. મેં કહ્યું એટલે એમને તમે પૂછો. તો એમણે કહ્યું કે મેં બીજે અપોઇન્ટમેન્ટ આપેલી છે એટલે મારથી નહીં અવાય, પણ ફરીવાર હું પાર્કરની બારીને યાદ કરી. એ હતા ડૉક્ટર હેતલબેન પટેલ કે જેઓ હિમાચલમાંથી લગભગ 60 થી 70 છોકરાઓને એમને ટ્રેનિંગ આપી 3 દિવસની અને બાળકો ખુશ થઈ ગયા. એવો બીજો પ્રોગ્રામ યુવા સેવા સાંસ્કૃતિકનો, એમાં પપેટ શો હતો અને બીજે દિવસે પેન્સિલ સ્કેચ પેઇન્ટિંગ એમાંથી જે બનાવવાનો એનો સેમિનાર પણ રાખવામાં આવેલો. એ તમામે તમામ આયોજન યુવા સેવા સાંસ્કૃતિકનું હતું. હું તો ખાલી નિમિત્ત હતો, પણ છતાં એ પ્રોગ્રામમાં પણ બાળકોએ ખૂબ હોશપૂર્વક ભાગ લીધો. એનો મને આનંદ છે. સૌ કાર્યકરો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અને મુબારકબાદ. તબિયત જોઈએ એટલું કામ નથી આપતું. પ્રયત્નો કરું છું, પણ ઈશ્વર કૃપા ઉપર છોડી દીધું છે. હમણાં જ આપણે શોક પ્રસ્તાવને માઉન્ટ પાડ્યું. મને તો એટલું આશ્ચર્ય થાય છે, વાત પૂરીને બંધ કરી અને 100-275 માણસો જતા, કેવું દ્રશ્ય છે. અને જે ભાઈ બચી ગયા છે એને કેવું લાગ્યું તો સમજી જ નથી શકતો. એટલે હું તો એવું માનું છું કે કોઈ એવી અદ્ભુત શક્તિ આ વિશ્વનું સંચાલન કરે. એ અદ્ભુત શક્તિનો કોઈ અંશ હોય તો આ માનવીના હૃદયમાં પડેલો અંશ છે. અને એ અંશનો સદુપયોગ માનવ કલ્યાણના વિચારો સાથે જોડેલો રહે. જે વિચાર સાથે આ જોડાયેલી એવી પ્રકૃતિવાળી જેવી સંસ્થાઓ કે જે 5 વર્ષથી 15 વર્ષના બાળકોને સારા વિચારો અને સંસ્કારો આપવાનું કામ કરે, વર્ષોથી કામ કરે છે. શિબિરો યોજીને કામ કરે છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરીને એમને વિવિધ પ્રકારની ગાઈડલાઇન્સ પડીને અને એમની જે શક્તિઓ છે એ શક્તિઓને કેમ વધારે વિકસાવી શકાય, એ વિકસેલી શક્તિ સમાજના ઉપયોગી કેમ થઈ શકે,
એ ઉપયોગ સાથે આ બાલકજી ભારી કામ કરે છે. અને મને આમાં પણ આ વર્ષે ઘણું આશ્ચર્ય જેવું લાગ્યું. તો બહુ જ ઓછું હું આવી શકું છું, પણ ઓછાની સાથે એક પણ દિવસ એવો નહીં હોય કે ફોન કરીને ખબર ના પૂછી હોય શું મુશ્કેલી છે, કેવી રીતે દૂર કરી શકાય, કેટલી સાવચેતી રાખજો. કારણ કે પવનનો ઝપાટો આવે તો પણ મારે ત્યાં 2 ઝાડ પડી જાય. તો મને એવું થાય કે મારા બાલકનીબાઈના ઝાડ તો નહીં પડ્યા હોય. હું જાણીને પૂછું કે સાચવજો, કે ગોળ પડ્યું છે બધું સુધારી લેજો. લીમડાઓ મોટા છે, જરા ડાળ કાપવાના હોય, ટ્રીમ કરવાના હોય તો ટ્રીમ કરાવી લેજો. પણ કોઈ બી બાલદોસ્તને કે કોઈ બી નાગરિકને નુકસાન ના થાય એનો વિચાર કરજો. એટલે બાલકની બારીના વિચાર સાથે તમે સૌ જોડાયા છો એનો મને ખૂબ આનંદ છે, અત્યંત આનંદ છે. અને હું માનું છું કે માનવીનો સહયોગ ના હોય ને તો બધું થઈ શકતું નથી. કે સાથી હાથ પડાના એક અકેલા થક જાયેગા. સાથે મળીને પણ ઉઠાવવું પડશે. કારણ કે આ એક બોજ, એ જીવનનો બોજ છે, એક ભાર છે. પોતાના જ બાળકોને સાચવવું એ તો ઠીક છે, સારી વાત છે, સારી વાત છે, કરવું જોઈએ. પણ સમાજના બાળકોને પણ તંદુરસ્ત સાથે સારી રીતે સારા વિચારો આપી શકવા એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. તે પુણ્યના કામમાં તમે સૌ જોડાયા છો અને તમે સૌએ જે સહયોગ આપ્યો છે એટલે હું તમને અપાર અભિનંદન આપું છું. ખૂબ મુશ્કેલીઓ વચ્ચે કામ કરવું ને એમાંય આર્થિક તકલીફો એ દરેકના જીવનની એક તકલીફનો એક ભાગ છે. એ તકલીફની વચ્ચે રહીને પણ આર્થિક સહયોગ આપવો એ ખૂબ મોટું કામ બધાએ કર્યું. જેને કોઈને મેં ફોન કર્યો છે, જેને કોઈને મેં વાત કરી છે કે મને કઈ ઈચ્છા કાકા હું 25,000 મોકલી આપીશ, તમે ચિંતા ના કરશો. એટલે એવું નહીં મોકલી આપીશની સાથે એવું બી કે બીજા જરૂર હોય તો કહેજો, હું મદદ કરીશ. આમ અહંકાર છે. આ વિચાર મોટો વિચાર છે. કારણ કે આજે જે તકલીફો છે ને ઇકોનોમિકલી તકલીફો બહુ મોટી છે. અને તમારો દિવસો રાખો છે ને 27 સંસ્થાઓ છે, 27 સંસ્થાઓ છે. 27 સંસ્થાઓને રોજ સમાજ પડે ક્યાંક ને ક્યાંક પૈસાની જરૂર પડતી હોય છે. એ બધામાં તમારો નાનો મોટો સહકાર હું મદદ કરીશ એટલું કે ને તો હું તમારું મળી ગયું. બધા જ પૈસાથી ટેકો કરે એવું નથી. કામથી પણ ટેકો કરી શકાય, સારા વિચારથી પણ ટેકો કરી શકાય, ચાલીને રસ્તે પગલે ડગલું ઢળીને પણ ટેકો કરી શકાય. અને હંમેશા હું કહેતો હોઉં છું કે એ ડગલું છે ને બીજા ડગલાને પ્રેરણા આપતું હોય છે. એ પ્રથમ ડગલું છે ને એ જો મજબૂત પડે બન્યું હોય ને તો એ બીજા ડગલાને કહેતું હોય છે કે પહેલું ડગલું મજબૂત છે, બીજું બળ. એ ડગલું બનવામાં પણ તમારા સૌનો સહયોગ અને મદદ છે. એ માટે બાલકની બારીના અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ અને મુબારકબાદી આપું છું. અને તમારો સહયોગ ને ખાસ કરીને ઇન્સ્ટ્રક્ટર મિત્રોને બી કર્યો કે આ વખતની પહેલી મેથી 31 મે ખબર નથી પડી. ઝડપથી દોડતી ના હોય, 2 મહિનો ઝડપથી દોડતો ના હોય. આંખ ખોલીએ ને સમજણ પડે કે અઠવાડિયું ગયું. એટલું સરસ રીતે લીધું. અને મેં એક પણ જાતની કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વાલી તરફથી ફરિયાદ પડી નથી. એ ખૂબ મોટો વિષય છે. અને એનો આભાર કાર્યકર મિત્રો અને ઇન્સ્ટ્રક્ટર મિત્રોને જાય છે. એના અભિનંદન એ સૌને જાય છે. એવા અભિનંદન સાથે આપણે સૌ ભેગા મળ્યા છીએ એનો મને આનંદ છે. કારણ કે રોજ કરી શકતો નહોતો. મહેશભાઈ ગાડીને કહ્યું તો મારે બધાને મળવું છે. કારણ કે મોટા ભાગના
બધા લગભગ નવા ફેસ લાગે. રોજ મળતા ના હોય તો મળતા હોય આ ચીમન જેવા રોજ પડે. આમ કોઈ વાત ભૂલી ગયો પણ ચીમન જેટલા કેટલા એક જ એટલે રોજ બધા પડતા નથી હોતા અને બધાના નામ બી હવે પહેલા મને એવું નાનો હતો ને બધા શહેરના 30,000 નામ ખબર હતા. 30,000 કોઈ બી રસ્તાનું ઘડિયાળ તો કોઈ બી કોરડું કોઈ બી જગ્યાનું છે તો મને આપતા આ જગ્યાએ બધી ઘર પડી જશે. આજે એ પરિસ્થિતિ મારા મગજની નથી રહી. આજે મને યાદ નથી રહેતું, ભૂલી જાઉં છું. મારા ભત્રીજાનું નામ કેટલીક વાર ભૂલી જાઉં ને તો 15 મિનિટ પછી યાદ આવે. યાદ કરું 15 મિનિટ પછી પાછો યાદ આવે, પાછો ભૂલી જાઉં. એટલે માફ કરજે. કદાચ રસ્તામાં મળું ને હું કેમ છો ના કહું ને તો માફ કરજો. પણ તમે મને કેમ છો કહેજો. મને આનંદ થશે, હર્ષ થશે. આપણે એકબીજાને મળતા રહીએ અને સંસ્થાઓના વિકાસની વાતો કરતા રહીએ. સંસ્થા કેમ વધારે મજબૂત કરશે. આપણું નામ બાળકણીભાઈ આખા ગુજરાતમાં એક જ રહી છે અસ્તિત્વમાં. એનું નામ ગુજરાતમાં છે. દાદાશ્રી ગોરદાજીએ જે સ્થાપના કરી છે એ સ્થાપનાને સાર્થક કરી હોય તો નડિયાદભાઈ, ભુવનભાઈ, બાબુભાઈ, પ્રવીણભાઈ એમના કુટુંબીજનોએ એને સાર્થકતા અપાય છે. એ સૌને આજે જે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, કારણ કે એનું અસ્તિત્વ નથી આજે આપણી વચ્ચે. પણ એમના વિચારો તો છે આપણી વચ્ચે, એમના કરેલા કામોની યાદ તો છે આપણી વચ્ચે. એ બધી વસ્તુઓનો વિચાર કરીએ ભારતીય બહેનના વિકાસને કેમ આગળ વધારી શકીએ. આટલા બધા વિચારોમાંથી કોઈક નવીનતા નહીં આપી શકે, કોઈક નવીન વિચાર નહીં આપી શકે વિકાસ. નવીન વિકાસની અંદર આ પ્લેનેટોરિયમ બનાવી કેટલા ઉપયોગ કરે? 2,60,00,000 રૂપિયા ખર્ચાય. છેવટે ઢાકા યુનિવર્સિટીને આપણે અત્યારે શિક્ષિત કર્યું છે, એ બી નથી ચલાવી શકતા. પણ એટલું સારું છે કે એના કર્મચારીનો પગાર એ લોકો રેગ્યુલર ચૂકવે છે. એ તો એ જવાબદારી બી બાળકની બાજુ, પણ બિલકુલ જવાબદારીપૂર્વક એ લોકો એને સંભાળે છે. વધારે સારી રીતે સંભાળે અને પ્લેનેટોરિયમના વિચારને વધારે જો વેગ આપી શકીએ આપણે તો આજના સાયન્સના યુગની અંદર, ટેકનિકલ યુગની અંદર નાના બાળકોને ઘણું બધું આપી શકીએ એમ છે. એ વિચારને પણ વેગ આપવા માટે પ્રયત્ન મેં હમણાં કલકત્તાની ટીમ બોલાવી હતી. નિરીક્ષણ બી કરી ગયા છે, શું સુધારો કરવો એ બી કરી ગયા છે. કેટલો ખર્ચ થશે એનું બી એસ્ટિમેટ બાજુ છે. પણ આ બધી ટેકનોલોજી એટલી બધી મોંઘી છે એને પહોંચી વળવી બહુ મોટું કામ છે. એમાં તમારા સૌનો નાનો મોટો સહયોગ એ હું માનું છું કે મોટું કામ કરી શકે. એ સહયોગ મળશે એની આશા સાથે જે હેમંતસિંહ આપણી વચ્ચે આવ્યા છે મળવા, અચાનક આવ્યા છે. મળવા માટે કેમ છો કહેવા માટે આવ્યા છે. એમને પણ શુભકામનાઓ પાઠવી છે. અને બાળકોની ગાડી શું છે એનો એમને થોડો આછો ખ્યાલ આવે એટલા માટે મેં બધી વિગતે થોડી વાત કરી છે. અને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, સૌને ખૂબ ખૂબ મુબારકબાદી. સૌ આનંદિત ખુશખુશાલ રહો, હસતે રહો, ચલતે રહો, ખુશ રહો. ક્યારે છે શું બીજું છે કશું? જે કંઈ શીખવાનું છે એ જીવનમાં ચાલતા ચાલતા જ શીખવાનું છે. એકબીજાને મળતા મળતા જ શીખવાનું છે. એકબીજાને સમજીને જ શીખવાનું છે. અને એ શીખેલું જીવનમાં કેમ બીજાને માટે ઉપયોગ કરી શકીએ એ માટે શીખવાનું છે.
તો પરમાત્માના જગત નિયંતાને પ્રાર્થના કરીએ અને હું હંમેશા કહેતો હોઉં છું, હે જગત નિયંતા, જગતનું નિર્માણ કરનાર જગત નિયંતા ક્યાં ખોવાઈ ગયો છે? આ જગતનું નિર્માણ કરનાર જગતનો નિયંતા ક્યાં ખોવાઈ ગયો છે? મારે ખોવાઈ ગયેલા નિયંતાને જોવો છે. મારે ખોવાઈ ગયેલા નિયંતાને જોવો છે. ક્યાં જોવાનો પડશે? તો હું એટલું જ કહીશ કે જ્યાં બાલકનની બારીમાં તને બાળ દોસ્તોના જીવનમાંથી મળશે, એ બાળકોના પ્રેમમાંથી મળશે, બાળકોની સદભાવનામાંથી મળશે, બાળકોના ઉત્કર્ષમાંથી મળશે. અને એ ઉત્કર્ષને પ્રેમ સાથે આપણે આવી સંસ્થાઓનો વિકાસ કરીએ, એવી પરમાત્મા આપણને સૌને શક્તિ આપે અને માનવ કલ્યાણ અને હરેક જીવોનું કલ્યાણ કરે એવી તાકાત મળે એવી પ્રાર્થના સાથે આપ સૌને મળીને ખૂબ અત્યંત આનંદ થયો છે. આપ સૌ આ રીતે બાળકનની બારીના વિકાસમાં અને શહેરની અને ગુજરાતની વિવિધ સંસ્થાઓના સહયોગમાં આપ સૌ પાલનમાં રહેશો અને મદદ કરતા રહેશો એવી આશા અને શ્રદ્ધા સાથે આપ સૌને પ્રમુખ તરીકે આવકારું છું, અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું, મુબારકબાદી આપું છું અને સૌના કલ્યાણ માટે પરમાત્માને પ્રાર્થના કરું છું. આભાર. જય હિન્દ. હમણાં ડીંઝાએ કહ્યું એમ આપણા એક ડોનર જે મે મહિનામાં ડીંઝાએ કહ્યું એમ ભાઈ શ્રી અમરીશભાઈ એમણે ને એમના પાર્ટનરે કહ્યું છે કે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે મને કહેજો, હું તૈયાર છું. હવે આપણા જે ઇન્સ્ટ્રક્ટર કેબલ કેરી શીખવાડે છે એમને કંઈ કહેવું છે? જય મહારાજ. જાની કાકા ખૂબ ખૂબ આભાર. જસ્ટ આ દીક્ષા કાકાએ જે પ્લેન ક્રેશની હમણાં વાત કરી, મારો સમ ઓલરેડી પણ ખબર નહીં મારા કર્મો કે શું છે કે એ છોકરી દિવસે કોલેજ નથી ગયો અને અત્યારે મારી જોડે છે એમ છે. એટલે તમારા કર્મો ગમે ત્યાં તમને બેનિફિટ આપે છે. બાલકનજી બારીમાં જે સેવા આપી, કદાચ એ કર્મો પણ મને આમાં મને સદભાગ્ય મારું એમાં કામ કર્યું. બસ આજે એક શેર કરું છું મારે જસ્ટ વસ્તુ. હું લગભગ 1990 જાની કાકા થ્રુ અહીંયા બાલકનજી બારીમાં એન્ટ્રી થઈ હતી મારી, અને સ્કેટિંગમાં પહેલાં સેવા આપતો હતો, પછી ટેબલ ટેનિસમાં સેવા આપું. 10 વર્ષ મારા જોબના લીધે હું આવી નહોતો શકતો, પણ હવે ફરી પાછું લગભગ 3-4 વર્ષથી રિજોઈન થયો છું. પણ આ બધા વડીલોના આશીર્વાદને લગભગ 150 થી 200 જેટલા ફોન આવ્યા હશે, મારા સનની ખબર પૂછવા મેસેજ આવ્યા હશે, પણ ત્યારે એકદમ હેમખેમ છે. જે લોકોને બાળક જતા રહ્યા હશે એ લોકોનું આમ આપણે એકવાર વિચારીએ ને તો એ આપણને કરવું પડે. એટલે થેન્ક્સ, ખૂબ આભાર મને સેવા કરવાનો મોકો આપ્યો. આભાર. આભાર વિધિ કરવા હું પ્રજ્ઞેશ પટેલ સાહેબ પીએચ કાક સાહેબ, જેમની હમણાં કૃષિ યુનિવર્સિટી આણંદ અને યુનિવર્સિટીઓ અલગ અલગ એટલે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે હમણાં નિમણૂક થઈ છે. અને સાહેબને એવી ઈચ્છા હતી કે દિનસા સાહેબની શુભેચ્છા મુલાકાતમાં આવે એટલે સાહેબને પરિચય આપો. તો સાહેબ અગાઉ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પ્રિન્સિપલ હતા, આણંદ યુનિવર્સિટીમાં પ્રિન્સિપલ હતા અને ત્યારબાદ અત્યાર કામધેનુ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે લગભગ 15 દિવસ પહેલાં એમની નિમણૂક થઈ છે. તો હું સાહેબને શુભેચ્છા પાઠવું છું અને સાહેબને આ પ્રસંગે કંઈક કહેવું હોય તો સાહેબને
આપો. નમસ્કાર. એક સાત્વિક વિચારના ધની વડીલ, તેમના વિશે ખૂબ સાંભળેલું. કેન્ડી દેસાઈ કેમ્પસમાં એના મુલાકાત દરમિયાન પણ મેં એમને સાંભળેલા, અને હાલ જે મને જવાબદારી મળી એ પણ એટલી જ સારસ્વત છે કે એક વિશ્વ વિદ્યાપીઠ, જેને આપણે યુનિવર્સિટી કહીએ, એમના કુલપતિ તરીકે, વાઇસ ચાન્સલર તરીકે મારી નિમણૂક થઈ. મારો મોટો દીકરો નડિયાદમાં જ છે અને નડિયાદ આણંદ સાથે ખૂબ જૂનો નાતો છે. વલ્લભ વિદ્યાનગરના એક સરસ વાતાવરણમાં અમે 10મા ધોરણથી આવ્યા પછી 40 વર્ષથી વિદ્યાઓ સાથે સંકળાયેલી જુદી જુદી શાખાઓ અને સંસ્થાઓ સાથે સંકળાયા બાદ આ એક એવું જવાબદારી ભર્યું કાર્ય મને મળ્યું છે. અને એની શરૂઆતમાં જે સંસ્થાઓ સાત્વિક ધોરણે કામ કરી રહી છે, બાલ્કનની બારી વિશે ખૂબ સાંભળેલું. આજે આદરણીય દિનસા પટેલના મુલાકાત દરમિયાન આપ સૌની સાથે પણ મુલાકાત થઈ, અને જે આ સંસ્થા કામ કરી રહી છે, તો ઈશ્વર પણ જુદા જુદા સ્વરૂપે જે પ્રતિકૂળો આપણી સમક્ષ ઉપલબ્ધ છે એમાં વૃક્ષની પણ એમને ચિંતા કરી. અમારું પશુ પક્ષી અને એની સાથે સંકળાયેલા વિજ્ઞાન સાથેની વિદ્યાશાખા છે. યુનિવર્સિટી આખા ગુજરાતમાં ફેલાયેલી છે, ઉકાઈથી કચ્છના મુંદ્રા સુધી અને હિંમતનગરથી છેક વેરાવળ સુધી લગભગ 56 જેટલી શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ શાખાઓ છે. અને 8,000 જેટલા વિદ્યાર્થીઓ સંશોધન સાથે સંકળાયેલી વિવિધ શાખાઓ, વિસ્તરણ સાથે સંકળાયેલી વિવિધ શાખાઓની આ એક કામદેવ યુનિવર્સિટી બની છે, ત્યારે એમનું ઉદ્ગમ થાટ ચરોતરનો આનંદ છે. ત્રિભુવન કાકા, જે અમે 10મા 12મામાં આર્કિટેક્ચરમાં ભણતા, અને પછી એચ.એ. પટેલ સાહેબ, સરદાર પટેલ સાહેબ અને ભાઈ કાકાની અમે દર્શન ફોટામાં જ કરેલા છે. પણ એમની વિચારસરણીને લીધે એક જે વિચાર ક્રાંતિ, વિદ્યા ક્રાંતિ આખા ગુજરાતમાં આવી, અને એક વડીલનું વડોનું કહે છે કે જો આપણે સમાજને સાચી દિશામાં જોવું હશે તો ઉછળતા છોડને, એટલે કે બાળકને આપણે એ દિશામાં કાર્યાન્વિત કરવા પડશે. એમનું બહોળું ક્ષેત્ર છે, લાંબા સમયથી સામાજિક, રાજકીય, આર્થિક, વ્યવસાયિક ક્ષેત્રે એમનું યોગદાન રહ્યું છે. એમ છતાં એ બાળકો વિશે ચિંતા કરવા, એમને કહ્યું કે 15 દિવસ એ નાદુરસ્ત હતા અને આજે પહેલી વખત આપ સમક્ષ આવ્યા. એમણે ચિંતા પહેલી બાળકોની કરી કે આગળનું ભવિષ્ય બાળકો સાથે સંકળાયેલું. એમનું ભણતર નહીં, શિક્ષણ કે ડિગ્રી નહીં, પણ કેળવણી મજબૂત થાય એવા સમર કેમ્પનું આયોજન કરેલું છે. અને આવા સરસ મજાનો સમાજ એ આગળ રાષ્ટ્રવાદ સાથે, ધાર્મિક અને પોતાની સામાજિક જવાબદારી સાથે આગળ વધે એવી ચિંતા એ કરી રહ્યા છે. એમની ઉંમર અને વિચારો જોઈએ તો એ સંધ્યાકાળે પણ ઉગતા સૂર્યના અપેક્ષા સાથે કામ કરી રહ્યા છે. આટલી ઉંમરે કદાચ કોઈ વડીલ અને કોઈ નિવૃત્ત જીવન જાળતા હોય તો કદાચ એ પ્રભુ ભક્તિમાં જાય, પણ એ જે કરી રહ્યા છે એ શ્રેષ્ઠ પ્રભુ ભક્તિ. આપણે એમના વિચારોને, એમના કાર્યોને, એમની ભાવનાઓને સમજીએ અને એમાંથી 2-5-10% કરીએ. કદાચ આખા દિનસા આપણે ના આપી શકીએ, પણ ભેગા થઈને એક દિનસાનું કામ આગળ વધારી શકીએ એવું આપ સૌને અત્યારે આવ્યા છો ત્યારે અમારી કામદેવ યુનિવર્સિટી પશુપાલન, મત્સ્ય વિજ્ઞાન અને ડેરી વિજ્ઞાન સાથે સંકળાયેલા અમારા સૌ પરિવારના સભ્યો અને અમારા જે સ્ટેક હોલ્ડર છે, વિદ્યાર્થીઓ, પશુપાલકો, મત્સ્ય સાથે સંકળાયેલા, મત્સ્ય સંપદા સાથે સંકળાયેલો સમાજ અને ડેરી કે જે આપણા ચરોતરનું ગૌરવ છે, એ આખી જે શાખા છે એનું શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું કામ છે. આજે અહીંયા આવીને હું ઘણું બધું લઈને જઈ રહ્યો છું. એક મોટા વિચારનું વાંચવું
જે અમારા ગુરુએ અમને આપેલું છે અને જેની જવાબદારી મારે હવે વહન કરવાની છે એમાં એક વિઝન તરીકે કામ કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળતા રહીશું. નડિયાદ આવું ગમે એવી એક નગરી છે કે જ્યાં વિચારોનું વાવેતર થાય છે અને એ વિચારોના વાવેતર થકી અહીં જન્મેલો એક પુત્ર એટલે વલ્લભભાઈ પટેલ, જેને આજે પણ રાષ્ટ્રનું નામ ઊંચું રહે એવું બીજારોપણ કરીને ગયેલ છે અને એમના સૌ આપણે વારસદારો. દિનસા પટેલ આટલા મોટી ઉંમરે પણ આપણે એક યુવાન હોય એવો સંકેત આપી રહ્યા છે ત્યારે અમને અહીંયાથી ઉર્જા પ્રાપ્ત થઈ છે. એ બદલ સાહેબ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. હેલો, 34મો ક્રિસમસ શિબિર આપણે બધાએ ડાયસ પર બિરાજેલા પ્રમુખ શ્રી, મહેમાન શ્રી હાર્દિકભાઈ, ચાની કાકા અને વ્યાસ કાકા અને તમામ આમંત્રિત આપણા ઇન્સ્પેક્ટર, વોલેન્ટિયર અને ભાઈઓ બહેનો અને વડીલ આપણા હરીશ કાકા છે બધા. તો આભાર માનવાનો એટલા માટે છે કે આખી 34 શિબિરનો જે અનુભવ હતો અત્યાર સુધી, જેટલી 34 શિબિર આપણે કરી એ બધાનો અનુભવનો જ આપણે ઉપયોગ કરી અને અમે બધાએ કામ કરી છે. એટલે આભાર તો અમારો તો હોય જ નહીં કે જે તમે શીખવાડ્યું છે એ તમે બધાને આપ્યું છે. એમાં બધાનો જ જે આપણે કામ કર્યું એ બધા જે શીખ્યા હતા, આપણે જે શીખવાડીએ છીએ અને નવા વોલેન્ટિયર, નવા ઇન્સ્ટ્રક્ટર જે કામ કર્યું એ બધાનો હું સંસ્થા વતી આભાર માનું છું. અને આ જ રીતે આપણે દરેક કામમાં બાળકની બારીને કેમ આગળ વધે એમ કામ કરીશું અને સાથે રહીને કામ કરીશું તો બધાને બાળકની બારીને પણ આપણે આગળ લાવી શકીશું. તો એ વતી પણ હું બધાને આભાર માનું છું. અને હા, આના પછી જમવાનું છે તો જમવામાં પણ ભાગીદારી આપશો તો પણ હું આભાર માનું છું. બરાબર ને? સૌનો આભાર. જય મહારાજ. થેન્ક યુ. બધા જમશે ભાઈ? જમશો બધા? હા બસ. હા, પાસની વ્યવસ્થા નથી એટલે દરેકને જમવાનું છે. ફરજ છે. આ દિવસા કે જમવાનું તમારે? થેન્ક યુ. જય મહારાજ.